आज तो मारे बनाववानुं हतुं पालक पनीर एटले मैं वंशु हाटू मेकी दीधी पहला खीचड़ी ने पछी पालक लईने आपणे सरस मजानुं ताजा पाणीए पालकने धोई नाख्युं, पछी गरम पाणी पहेलेथीने ज मेकी दीधुं हतुं। पछी गरम पाणीमां आपणे बधुं पालक मेकी दीधुं बफावा अने आपणी बीजी बाजु टामाटा डુંગળી લીલું લસણની કળિયું બધું છે ને સમારી નાખ્યું ને વંશુ જો બેઠો બેઠો રમતો હતો અને આ બધાની આપણે ગ્રેવી કરવાની હતી અને પછી આપણે મિક્સર લઈને બધી ગ્રેવી કરી નાખી સરસ મજાની તૈયાર। પછી આપણે બધી ગ્રેવી સરસ મજાની તૈયાર કરી નાખીને પછી આપણે છે ને પનીરના નાના નાના ટુકડા કરી લીધા હતા ને પછી બધે પનીરને લઈને થોડાક તેલ વડે આપણે પનીરને પહેલાં થોડુંક શેકી નાખ્યું તેલમાં। પછી પનીર શેકાઈ ગયું એટલે આપણે છે ને કરી નાખ્યો વઘાર। પછી કડાઈમાં થોડુંક તેલ ઉમેરીને આપણે સરસ મજાનું છે ને કરી નાખ્યો છે ને શાકનો વઘાર। પહેલાં તો લસણના આપણે કટકા કર્યા હતા એને જીરાના તડકા મારી દીધા અને પછી આપણે વારા પરથી બધી ગ્રેવી નાખી દીધી। પછી થોડીક વાર ગ્રેવીને પાકવા Static hum invades my veins, marrow light। પછી છેલ્લે આપણે પાલકની પ્રુવી બનાવી હતી, પ્રુવી આપણે એડ કરીને થોડીક વાર પાકવા દીધું ને પછી આપણે પનીર પણ નાખી દીધું શાકમાં ને પછી થોડીક વખત પાકવા દીધું ફરી વખત અને હવે આપણું પાલક પનીર બનીને તૈયાર છે। ને મારો મિની બ્લોગ પસંદ આવ્યો તો વંશુ તોફાની નામની આઈડી છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું એક નવા બ્લોગ સાથે। બાય બાય।